નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી એક નવા જ વિડીયો સાથે। આજે આપણે આ વિડીયોમાં એક ખૂબ જ સરસ મજાના સુવિચારની વાત કરવાના છીએ। સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નાય। મિત્રો, આ સરસ મજાનો સુવિચાર આપણને ઘણું બધું શીખવી જાય છે અને આપણા જીવનની અંદર ઘણું બધું આપણે આ જે સુવિચારને અનુસરીએ તો આપણને આપણા જીવનની અંદર ઘણું બધું આપણે મેળવી શકીએ છીએ। કેવી રીતે કે ખૂબ જ હાર્ડવર્ક કરીએ, મહેનત કરીએ તો આપણને કોઈ પણ કાર્યમાં સફળતા મળે છે। ચાહે કોઈ પણ કાર્ય હોય, આપણે જે કોઈ કાર્ય આપણો ગોલ હોય એનામાં સાચી જો મહેનત કરીએ તો આપણને ચોક્કસ આમાં સફળતા મળે છે। એટલા માટે કહે છે કે સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નાય। અગર આપણે જો મહેનત નહીં કરીએ અને આપણે કિસ્મતના ભરોસે જો બેસી રહીશું તો આપણને ક્યારેય કોઈ પણ કાર્યમાં સફળતા મળશે નહીં। કાર્યમાં સફળતા મેળવવા માટે હંમેશા તમે જે ક્ષેત્રમાં સફળતા મેળવવા માગો છો એમાં દિલથી કામ કરો, એની પર વર્ક કરો અને એમાં ખૂબ જ ધ્યાનથી એનાલિસિસ કરી અને એને જો પોતાના જીવનની અંદર ઉતારો તો આપણને હંમેશા સફળતા મળે છે। શાયદ એટલા માટે જ કોઈએ કહ્યું છે કે સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નાય। જો આપણે મહેનત કરીશું તો આપણે સફળ થઈશું, અર્થાત મહેનત નહીં કરીએ અને કિસ્મતના ભરોસે બેસી રહીશું તો માત્ર ને માત્ર આપણો સમય પસાર થશે, આપણા જિંદગીના દિવસો ઓછા થશે, પરંતુ આપણાથી જીવનની અંદર ક્યારેય કંઈ થશે નહીં। જો કંઈ કરવું હોય તો એની પાછળ જરૂરી મહેનત, તમારી લગન અને એના માટે સમય ચોક્કસ ફાળવો અને જે તે વિષયમાં જે તે નિષ્ણાતોનો સહારો લઈ તેમાં હંમેશા આગળ વધો, એની પાસેથી શીખો, એની પાસેથી જાણો। આ સોશિયલ મીડિયાનો જમાનો છે। આ સોશિયલ મીડિયાની અંદર આપણને સારું પણ મળશે અને ખરાબ પણ મળશે। ઘણા લોકો એવા પણ છે જે પોતે ખરાબ જોઈ અને ખરાબ સાંભળીને પોતાનો સમય પસાર કરે છે, જ્યારે આપણી આજુબાજુના લોકો ઘણા બધા એવા પણ છે જે સોશિયલ મીડિયાનો સારો એવો ઉપયોગ કરી પોતે કંઈકનું કંઈક શીખી રહ્યા છે કે ભાઈ ગણિત છે કે સામાજિક છે કે કોઈ પણ રમતગમતનું છે કે કંઈ પણ ચિત્ર દોરવાનું છે કે એડિટિંગ છે, ગ્રાફિક્સ ડિઝાઇન છે, એ બધું આ સોશિયલ મીડિયાની અંદર અવેલેબલ છે। જે પોતાનો સમય સારો જોઈ અને એમાં નેટની અંદર સર્ફિંગ કરી અને પોતે સારું એવું શીખી રહ્યા છે, એ સમયનો સદુપયોગ છે અને જે તે વસ્તુ માટે પૂરતી મહેનત છે। માટે જે કોઈ ક્ષેત્રમાં આપણને રસ હોય એમાં પૂરતી મહેનત કરીશું તો હંમેશા આપણે એ કાર્યમાં ચોક્કસ સફળ થઈશું અને થઈશું। બસ મારી આટલી જ વાત સાથે હું આજના મારા વિડીયોને વિરામ આપું છું। જય માતાજી।